જય સ્વામિનારાયણ. સવારની પહેલી માનસી પૂજા. ભગવાનની માનસી પૂજા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના લગભગ બધા જ ભક્તો 5 માનસી પૂજા કરતા હોય છે. માનસી પૂજા એટલે મનમાં અલગ અલગ ભાવ કરીને ભગવાનની પૂજા કરવી. પહેલી સવારની માનસી પૂજા. માનસિક પૂજા કરતા પહેલા સૌ પ્રથમ બધા સંકલ્પ વિકલ્પ વિચારોને મૂકીને સીધા ટટ્ટાર બેસીને બંને હાથ જોડીને એવો સંકલ્પ કરવો કે હું દેહ નથી, હું આત્મા છું, હું તેજસ્વી બ્રહ્મ સ્વરૂપ છું. આવું ધારીને માનસી પૂજાની શરૂઆત કરવી. મારા હૃદયની અંદર સુંદર મજાના ઢોલિયા પર સરસર મજાની શાલ ઓઢીને મહારાજ પોઢેલા છે. હું સૌ પ્રથમ મહારાજને દંડવત પ્રણામ કરીને 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું. એ મહારાજ, પ્રભાતનો સમય થઈ ચૂક્યો છે, દયા કરીને આપ જાગો. પછી મહારાજ જાગીને ઢોલિયા ઉપર બેસીને પોતાના સ્વરૂપ ધ્યાન કરે છે. થોડી વાર પછી પોતાના નેત્ર કમળ ખોલે છે. પછી મહારાજને સ્નાન માટે સરસર મજાનો સ્નાન ગૃહમાં પધારે છે. ત્યારબાદ એક સરસ બાજોટ પર બિરાજમાન થાય છે. મહારાજને હું લવિંગ અને તુલસી પત્રવાળા પાણીમાં બોળેલું દાંતણ આપું છું. મહારાજ દાંતણ કરી રહ્યા છે. ત્યારબાદ હું મહારાજને સ્વાચ્છ પાણીથી સ્નાન કરાવું છું. સુંદર મજાના પંચામૃતથી તથા સ્વચ્છ પાણીથી મહારાજને દરેક અંગને હળવા હાથે ચોળીને સ્નાન કરાવું છું. ત્યારબાદ એક સુંદર કોમળ વસ્ત્રથી મહારાજને શરીર લૂછીને એક ધોતી પહેરાવું છું અને કોમળ પછેડી ઓઢાડું છું. ત્યારબાદ મહારાજને એક સુંદર ઓરડામાં પધારે છે ત્યારે એક સોનાના બાજોટ પર બિરાજમાન થાય છે. સૌ પ્રથમ મહારાજને હું કપાળમાં તિલક ચાંદલો કરી આપું છું. ત્યારબાદ 2 હાથ તથા છાતીએ તિલક ચાંદલો કરી આપું છું. ત્યારબાદ હું મહારાજને આરતી ઉતારું છું. ત્યારબાદ મહારાજની સામે બીજો બાજોટ ઢાળીને સરસ મજાની મોટી સુવર્ણની થાળીમાં સુંદર મજાનો મન ભાવતો નાસ્તો, ખમણ, ઈદડા, મોહનથાળ, અળદિયા, પેંડા, બરફી વગેરે ઋતુ પ્રમાણે અલગ અલગ મહારાજને જમાડું છું. મહારાજ ધીમે ધીમે જમી રહ્યા છે અને ખૂબ જ શોભી રહ્યા છે તેના હું દર્શન કરી રહ્યો છું. મહારાજને હું ફરી વાર પીરસું છું. મહારાજ પોતાના પેટ ઉપર હાથ ફેરવતા ફેરવતા ના પાડી રહ્યા છે, છતાં હું મહારાજને પરાણે પીરસું છું. છેલ્લે મહારાજે મોટા વાટકામાં કેસર, બદામ, એલચીવાળું દૂધ પીરસું છું. મહારાજ પ્રેમથી ગ્રહણ કરી રહ્યા છે. ત્યારબાદ મહારાજના હાથ અને મુખારવિંદ ધોઈને કોમળ વસ્ત્ર વડે લૂછી દઉં છું. ત્યારબાદ મહારાજને જળપાન કરાવું છું. મુખારવાસમાં પાન બીડું આપું છું. પાન બીડું ચાવતા મહારાજ ઊભા થાય છે. હું મહારાજને હાથ પકડી એક દિવ્ય ઓરડામાં લઈ જાઉં છું. મલમલના ગાલીચા ઉપર ઊભા રાખી છું અને હું મહારાજને શણગાર ધારણ કરાવું છું. પીતાંબર અને ખેસ ધારણ કરાવું છું. સુંદર મજાના સોનાના હાર તેમજ મોગરાના હાર કંઠને વિશે ધારણ કરાવું છું. બંને હાથમાં બાજુબંધ તેમજ પગના તોળા ધારણ કરાવું છું. બંને હાથની આંગળીઓમાં
સરસ મજાની વીંટીઓ તથા પગની આંગળીઓમાં વેદ ધારણ કરાવું છું. મસ્ત પર સુંદર મજાની 3 છોગલાવાળી પાઘ ધારણ કરાવું છું. તેમાં સુંદર મજાના ફૂલના તોરા લટકી રહ્યા છે. ત્યારબાદ મહારાજને પગના સોનાની ઘૂઘરી વાળી ચાકડી પહેરાવા આપું છું. મહારાજ ચાંદી ચાકડી ધારણ કરીને સુંદર મજાના બગીચામાં પધારે છે. ત્યાં મોટા અને ઊંચા સિંહાસન પર અનંત મુક્તોની મધ્યે મહારાજને બિરાજમાન કરું છું. બંને ચરણામાંથી ચાકડીઓ ઉતારી ચાકડીઓ એક બાજુ મૂકું છું. મહારાજના ચરણ એક સુંદર મજાના બાજોટ ઉપર રખાવું છું, જેના ઉપર ગુલાબની કોમળ પાંખડીઓ પાથરેલી છે. ત્યારબાદ હું મહારાજને ચરણોમાં મારું મસ્તક નમાવી પ્રાર્થના કરું છું. હે મહારાજ, આપની સેવામાં મારથી કોઈ ક્ષતિ રહી હોય તો ક્ષમા કરજો. તમારા પ્રકારના શત્રુ થકી મારી રક્ષા કરજો. નિષ્કામ ભક્તિ આપજો. નાનામાં નાની જીવનો મન કર્મ વચને કરીને પણ દ્રોહ ન થાય તેવી મતિ આપજો. મારી પ્રાર્થના સાંભળી મહારાજ મારા મસ્તક પર પોતાનો વરદ હસ્ત મૂકીને ત્યારબાદ હું વીજળો લઈને મહારાજને પવન નાખું છું અને મહારાજ કથા વાર્તા કરી રહ્યા છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આ થઈ સવારની પહેલી માનસી પૂજા. જો તમને આ માનસી પૂજા ગમી હોય તો આગળની 4 માનસી પૂજા જો તમને સાંભળવી હોય તો કોમેન્ટ કરજો, જેથી કરીને તે 4 માનસી પૂજાનો પણ વિડીયો હું બનાવીશ. જય સ્વામિનારાયણ.